લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો બિનહરીફ કેટલાક સ્થળો ઉપર થયા હોવાના સમાચારો સામે આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાના દિવસે સામા પક્ષના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બાજવા સીટ પણ બિનહરીફ થઈ છે। આ બેઠક પર પણ બીજેપી ઉમેદવારની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા મુદ્દે પૂછતા તેમણે પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી। જો કે કોઈ પ્રેશરમાં હોય તેમ બોડી મૂવમેન્ટથી લાગતું હતું। બાજવા તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવારની બિનહરીફ જીત થતાં તેમણે જણાવ્યું હતું કે મારી જીત થઈ છે। સામા પક્ષના ઉમેદવારને લાગ્યું હશે કે એમનો પક્ષ નબળો હશે। અમારી ચૂંટણી ફેરણીમાં જન સમર્થન જોતા એમનું કદાચ લાગ્યું હશે કે એમનો પક્ષ નબળો પડશે। સમગ્ર બાબતે ઉમેદવાર અનિતાબેન પરમારે માહિતી આપી હતી। કશું કોઈ ડબર નહીં આલે અમાર જાતે જ પાછું ખેંચ્યું મેં। કઈ જગ્યાએથી તમે ઉમેદવાર બાજવાથી હા કોંગ્રેસમાંથી ઉમેદવાર હા કેમ પાછું જશું બસ એમ જ પાછું ખેંચ્યું। કોઈ કારણ ના કોઈ કારણ નહીં, પ્રેશર હતું ભાજપ ના કોઈનું પ્રેશર નહીં। કંઈ નહીં, બાજવા તાલુકા પંચાયત પરથી હું બિનહરીફ જીતી ગઈ છું। મને વિશ્વાસ હતો જીતનો અને હવે જીતી ગયા છે। તો હવે જે રીતે સામેના ઉમેદવાર હતા એનું બોડી લેંગ્વેજ કંઈક અલગ જ બતાવે છે। કંઈ નહીં, હવે એ તો એમને ખબર હશે, એમને કંઈક ને કંઈક લાગ્યું હશે કે એમનો પક્ષ નબળો છે તો અમે જીતી ગયા છે। હા પણ જીતી ગયા વાત સાચી છે, સારી બાબત છે, પરંતુ એમનું બોડી લેંગ્વેજ કંઈક અલગ જ બતાવે છે। પ્રેશર કરવા કોઈ પ્રેશર નહીં, કોઈ પ્રેશર નહીં। અમે જે કાલે ફેરની ચાલુ કરી હતી તેમને કદાચ અમારા જોડે જે બધા ગ્રામજનોને જોયા હોય અને કદાચ એમને એવું લાગ્યું હશે કે અમારો પક્ષ નબળો પડશે તો એ એમની સ્વેચ્છાએ એમને કે જે કંઈ કર્યું એ એમને ખબર હશે। તો હવે જે રીતે એમનું જે ઉગાડો પગે રહેવું, નહીં બોલવું, મીડિયા સામે ડરીને જવું, આ કંઈક અલગ જ વિષય બતાવ્યો, ચિત્ર કંઈ અલગ જ એ તો એમનો વિષય ને હવે બેન તમારે આજ ભાજપના કાર્યકર્તાઓની ગાડીમાં એમને લાવવામાં આવ્યા છે જે રીતે ના એમની અલગ ગાડી લઈને એ અમારી ગાડીમાં અમારી સાથે નથી આવ્યા, અમારી સાથે નથી આવ્યા, અમે અમારી અલગ ગાડી લઈને આવ્યા છીએ। તમારે અહીંયાથી દોડવું કેમ પડ્યું? તમારે એવું તો શું થયું કે તમારા કચેરીમાંથી દોડવું પડ્યું, દોડ મૂકવી પડી, એનું શું કારણ? એટલે અમારે પહેલા એમને બોલો તમારે બેન અમે દોડવાનું કોઈ કારણ નથી। અમે એમ જ કે આ ન્યૂઝ વાળાને બધું બહુ પૂછશે એટલે આમે હું બી ફ્રેશ છું એટલે કંઈક થોડો તો મને ગભરાહટ થાય કે બધા પૂછશે મને એટલે હવે એમ કે ના જવાબ આપવો પડે। હવે જીતી તો ગયા જ છે, બિનહરીફ થઈ તો ગયા જ છે, બધાને ખબર તો પડી જ જશે।